ગુજરાતમાં પાટીદાર આંદોલન પછી સરકાર દ્વારા બિન અનામત નિગમ અને આયોગની રચના કરવામાં આવી। હજારો વિદ્યાર્થીઓ આ નિગમના કારણે, આયોગની લોન અને નિગમના કારણે પોતાના એડમિશન અને પોતાનું ભવિષ્ય બનાવવા માટે વિદેશ અભ્યાસ સહિતની લોનોની અરજી કરી રહ્યા છે। નિગમ દ્વારા એને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવે પછી લાંબો સમય લાગી રહ્યો છે અને આજે 4 વર્ષ જેવો સમય થવા આવ્યો કે બોર્ડના નિગમ અને ચેરમેન અને એના બોર્ડની કોઈ નિમણૂક થઈ નથી। રાજકીય આગેવાનોને વારંવાર રજૂઆતો કરી છે, ધારાસભ્યશ્રીઓ હોય કે શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે, એ તમામ લોકોને મારું સ્પષ્ટ કહેવું છે કે શું આપ આ નિગમ અને આયોગના ચેરમેનની નિમણૂક નહીં કરાવી શકો? જો અમે કંઈ પણ કરીએ છીએ તો તમે અમને તોફાની અને આંદોલનકારીઓ ગણો છો, ત્યારે સામાજિક નેતાઓ માયકાંગલા સાબિત થઈ રહ્યા હોય એવું મારું સ્પષ્ટ માનવું છે। કદાચ મારો આ વ્યક્તિગત ઓપિનિયન છે, પરંતુ સરકાર આ બાબતે 25/8 સુધીમાં કંઈક નિર્ણય લે તે મારા ટ્વીટમાં કીધું છે કે પાટીદાર સમાજના શૈક્ષણિક અને રાજકીય આગેવાનો બિલકુલ માયકાંગલા સાબિત થઈ રહ્યા છે। સરકારમાં એમણે આ રજૂઆત કરવી જોઈએ અને નિગમની ચેરમેનની નિમણૂકો કરાવવી જોઈએ। દિનેશભાઈની સાથે અમે સમજ છીએ કે રાજ્ય સરકારે આટલા પાટીદાર અનામતના આંદોલન પછી બિન અનામત આયોગ બનાવ્યું તો શું ખાલી જોવા માટે બનાવેલું હતું? દિનેશભાઈએ જે એલાન કર્યું છે કે જો એના ચેરમેન મૂકવામાં નહીં આવે તો અમે તારું મારીશું, અમે દિનેશભાઈને સમર્થન કરીશું અને દિનેશભાઈની સાથે તારું